નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી એટલે કે HNGU અંતર્ગત આવેલી વિવિધ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, PS2 VC PA2 રજિસ્ટ્રાર એકાઉન્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી, ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર, જુનિયર સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, ટાઇપિસ્ટ, ક્લર્ક કમ ટાઇપિસ્ટ તેમજ ડ્રાઈવર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો, વિડીયોમાં આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ જે નિયમો છે તેના વિશે તમે જોઈ શકો છો। મિત્રો તારીખ 25/11/2025 ના રોજ જે ડિટેલ નોટિફિકેશન આવેલું છે રિક્રુટમેન્ટ એમ્પ્લોયમેન્ટ નોટિસ 24/2025 અંતર્ગત ઇમ્પોર્ટન્ટ ડેટ્સ અહીંયા આપેલી છે। મિત્રો અરજી ફોર્મ છે તે એપ્લાય ઓનલાઈન થ્રુ યુનિવર્સિટી રિક્રુટમેન્ટ પોર્ટલ આપેલું છે। મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલું છે, ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે। મિત્રો 25/11/2025 થી 15/12/2025 દરમિયાન ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ભરવાનું રહેશે, તેમજ તેની અરજી છે મિત્રો ફિઝિકલ એપ્લિકેશન સબમિશન છે તે 18/12/2025 સુધીમાં મોકલવાનું રહેશે। મિત્રો સબમિશન ઓફ 2 કોપીઝ ઓફ ધ ફિલ્ડ પ્રિન્ટ આઉટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એટલે કે જે એપ્લિકેશન ફોર્મ તમે ઓનલાઈન ભરશો તેની જે પ્રિન્ટ આઉટ છે મિત્રો 2 કોપીમાં, તેની સાથે સેલ્ફ અટેસ્ટેડ જે ડોક્યુમેન્ટ છે, પેમેન્ટ રિસિપ્ટ તેમજ તેની સાથે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે 18/12/2025 સુધીમાં રજિસ્ટ્રાર હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ 384265 પિનકોડ પર 18/12/2025 સુધીમાં સ્પીડ પોસ્ટ દ્વારા અથવા તો ઓર ઇન પર્સન ઓન ઓર બિફોર 18/12/2025 સુધીમાં મોકલવાનું રહેશે। મિત્રો વિગતવાર આપણે જે ભરતી માટેની જાહેરાત અંતર્ગત વિગતવાર જાહેરાત તેમજ જે શૈક્ષણિક લાયકાત વિશે વાત કર્યું તો તમે જોઈ શકો છો PS2 VC એટલે કે પર્સનલ સેક્રેટરી ટુ વાઇસ ચાન્સેલર માટે લેવલ 8 મુજબ પગાર ધોરણ રહેશે। મિત્રો 44,900 બેઝિક, જેમાં લાયકાતની વાત કરીએ તો a master degree in any discipline from recognized university with at least 55% or an equivalent, minimum 2 years of administrative experience in recognized university, government department, public sector undertaking, statutory bodies or reputed higher education institution, તેમજ skills and professional experience અહીંયા આપેલી છે। મિત્રો excellent drafting, noting, communication skill, proficiency in computer application including MS Office, Google Workspace તેમજ working knowledge of university acts, statutes, ordinance and regulation, વયમર્યાદા અહીંયા 40 વર્ષ સુધીની રહેશે। મિત્રો ત્યારબાદ PA2 રજિસ્ટર માટે જગ્યા છે મિત્રો, જેમાં પે બેન્ડ 9,300 થી લઈ 34,800, ગ્રેડ પે 4600 એઝ પર ધ 6 પે કમિશન। જેમાં લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી વિથ 50% માર્ક્સ ઇન ઇક્વિવેલન્ટ ગ્રેડ, માસ્ટર ડિગ્રી હશે તો તે પ્રિફર કરવામાં આવશે। એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો તો મિનિમમ 2 years ઓફ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ ઇન રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, સ્ટેચ્યુટરી બોડીઝ ઓર રેપ્યુટેડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, તેમજ પ્રિફરેબલી ઇન ધ ફિલ્ડ ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર, કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન or senior administrative officer। ત્યારબાદ એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીસ માટે લેવલ 7 મુજબની જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો મિત્રો 39,900 છે તે અહીંયા બેઝિક રહેશે મિત્રો સેલેરી, તેની સાથે અત્યારે 5 વર્ષ માટે સરકારના નિયમાનુસાર 49,600 પગાર ધોરણ મળવાપાત્ર થશે। લાયકાતની વાત કરીએ તો MCOM અથવા તો BCOM વિથ 50% માર્ક્સ વિથ 5 years ઓફ એક્સપિરિયન્સ ઇન ઓફિસ વર્ક ઓર એકાઉન્ટ સાઇડ ઇન ધ સુપરવાઇઝરી કેપેસિટી ઇન ધ યુનિવર્સિટી ઓર ગવર્મેન્ટ ઓર કોર્પોરેશન એસ્ટાબ્લિશ બાય ગવર્મેન્ટ, વયમર્યાદા 40 વર્ષ સુધીની। ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી માટે જગ્યા છે, જેમાં લેવલ 7 મુજબ પગાર ધોરણ, તેમાં પ્રથમ 5 વર્ષ માટે 49,600। લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ ઓર BLIB ફ્રોમ સ્ટેચ્યુટરી યુનિવર્સિટી, એક્સપિરિયન્સ ઓફ લાઇબ્રેરિયન વર્ક ઇસેન્શિયલ, અથવા તો ત્યારબાદ તમે જોઈ શકો છો બેચલર ડિગ્રી ઇન લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ફ્રોમ UGC રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, અથવા તો માસ્ટર ડિગ્રી ઇન લાઇબ્રેરી MLIS કરેલું હોવું જોઈએ, વયમર્યાદા 40 વર્ષ સુધીની છે। ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર માટે પણ પ્રથમ 5 વર્ષ માટે 49,600 પગાર ધોરણ, જેમાં ત્યારબાદ લેવલ 7 મુજબ 39,900 બેઝિક રહેશે મિત્રો। જેમાં લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ફ્રોમ UGC રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન કોમ્પ્યુટર ફિલ્ડ લાઇક BCA, BSc કોમ્પ્યુટર સાયન્સ, BSc IT, BE કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, BTech કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, BE ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓર ઇક્વિવેલન્ટ ડિગ્રી ફ્રોમ UGC રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી। અહીંયા ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટરની પોસ્ટ માટે મિત્રો એક્સપિરિયન્સની જરૂરિયાત નથી, વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે। જુનિયર સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે લેવલ 6 મુજબ પગાર ધોરણ 35,400 બેઝિક, જેમાં ફિક્સ પગાર પ્રથમ 5 વર્ષ માટે 40,800 મળવાપાત્ર થશે। લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ ફ્રોમ UGC રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ એડ્યુકેટ નોલેજ ઓફ ગુજરાતી ઇન ઇંગ્લિશ, નોલેજ ઓફ આઈધર ઇંગ્લિશ સ્ટેનોગ્રાફી એઝ ધ સ્પીડ ઓફ 90 વર્ડ પર મિનિટ અથવા તો ગુજરાતી સ્ટેનોગ્રાફીમાં 60 વર્ડ પર મિનિટની ધરાવતા હોવા જોઈએ, વયમર્યાદા 35 વર્ષ સુધીની છે મિત્રો।
The person knowing both English and Gujarati stenography and typing will be preferred, and those without the knowledge of stenography in any one language will appointed on condition that she will learn the stenography in that language within probation period. ત્યારબાદ તમે જોઈ શકો છો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલ 5 મુજબ પગાર ધોરણ, જેમાં 29,200 જે બેઝિક થી લઈ અને પ્રથમ 5 વર્ષ માટે મિત્રો 40,800 પગાર ધોરણ રહેશે. લાયકાતની વાત કરીએ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટે તો તમે જોઈ શકો છો બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ BE/BTech ઇન સિવિલ એન્જિનિયરિંગ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી or institution with 3 years experience in supervision, execution or maintenance of civil construction work carried out under a government department, semi-government organization અથવા તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલો હોય તો તેની સાથે 5 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ મિત્રો. સુપરવિઝન, મેઝરમેન્ટ ઓફ હેન્ડલિંગ સિવિલ કન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટેડ બાય ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, સેમી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ટાઇપિસ્ટ માટે જગ્યા છે મિત્રો, જેમાં પે લેવલ તમે જોઈ શકો છો મિત્રો. ફિક્સ પે 26,000 રૂપિયા રહેશે પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ પેમેન્ટ ઓફ 5200 થી લઈ 20,200 1900 ગ્રેડ પે રહેશે મિત્રો. વયમર્યાદા 40 વર્ષ સુધીની છે, જેમાં ફક્ત સ્નાતક થયેલા હોય કોઈ પણ જે વિદ્યાશાખામાં તેવા ઉમેદવારો અરજી કરી શકશે. ટાઈપિંગ સ્પીડ છે કોમ્પ્યુટરમાં 40 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ તેમજ 25 વર્ડ પર મિનિટ ઇન ગુજરાતી ધરાવતા હોવો જોઈએ, તેમજ નોલેજ ઓફ ડેટા એન્ટ્રી કોમ્પ્યુટર ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. ક્લર્ક કમ ટાઇપિસ્ટ માટેની લેવલ 2 મુજબ જે જગ્યા છે મિત્રો, લેવલ 2 મુજબ પગાર ધોરણ 19,900 થી લઈ અને ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે મિત્રો 26,000. લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી વિથ GCC સર્ટિફિકેટ, ટાઈપિંગ સ્પીડ ઓફ 40 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ, 25 વર્ડ પર મિનિટ ઇન ગુજરાતી, તેમજ એક્સપિરિયન્સ વર્ક ઓફ ડેટા એન્ટ્રી ઓન કોમ્પ્યુટર પ્રિફર્ડ. વયમર્યાદા 40 વર્ષ સુધીની છે મિત્રો. ડ્રાઈવર માટે જગ્યા છે મિત્રો, જેમાં લેવલ 2 મુજબ પગાર ધોરણ 19,900 બેઝિક, પ્રથમ 5 વર્ષ માટે 26,000 રહેશે મિત્રો. લાયકાતની વાત કરીએ તો હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન કન્ડક્ટ બાય સેકન્ડ એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, હેવિંગ 5 years relevant experience તેમજ વેલિડ મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ફોર હેવી મોટર વ્હીકલ HMV નું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ મિત્રો. તમે જોઈ શકો છો ફિઝિકલ પણ અહીંયા માપદંડ આપેલું છે મિત્રો. વયમર્યાદા 35 વર્ષ સુધીની રહેશે. ધ એજ રિલેક્સેશન કન્સેશન વિલ બી પ્રોવાઇડ ટુ SC ST SC BC EWS દિવ્યાંગજન એન્ડ ફિમેલ કેન્ડિડેટ માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નોર્મ્સ પ્રમાણે 45 વર્ષ સુધીથી વધવી ન જોઈએ મિત્રો. જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીં આપેલી છે મિત્રો. અરજી ફોર્મ છે 25/11/2025 થી 15/12/2025 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે મિત્રો. અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો તેની પ્રિન્ટ આઉટ કઢાવી અને જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ સાથે સેલ્ફ અટેસ્ટેડ જે ટેસ્ટિમોનિયલ ડોક્યુમેન્ટ છે મિત્રો તે 18/12/2025 સુધીમાં રજિસ્ટ્રાર હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ 384265 પર સીલબંધ કવરમાં મિત્રો મોકલવાનું રહેશે, સ્પીડ પોસ્ટ અથવા તો પર્સન દ્વારા રૂબરૂમાં. ખાસ મિત્રો જે કવર ઉપર આ રીતનું લખવાનું રહેશે મિત્રો, કઈ પોસ્ટ પર તમે એપ્લાઇડ કરો છો, ત્યારબાદ અહીંયા એડ્રેસ, ત્યારબાદ તમારો અહીંયા એડ્રેસ અને ફૂલ નેમ અને મોબાઈલ નંબર. અરજી ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી ફોર જનરલ કેટેગરી અનરિઝર્વ કેટેગરી માટે 500 રૂપિયા, જ્યારે SC ST દિવ્યાંગજન SC BC EWS કેટેગરી માટે 250 રૂપિયા રહેશે મિત્રો. તેમજ ફી છે મિત્રો તે નોટ રિફંડેબલ રહેશે મિત્રો. 2 copies ઓફ ધ પ્રિન્ટ આઉટ ફિલ્ડ ફોર્મ સેન્ટ એલોંગ વિથ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ, એટલે કે 2 કોપી છે મિત્રો તે પ્રિન્ટ ઓનલાઈન ભરાઈ જાય, ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કરાવી અને તેની સાથે અલગ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે ભરી અને ડોક્યુમેન્ટ લગાવી અને ત્યારબાદ જે સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો. તમે જોઈ શકો છો ઇનકમ્પ્લીટ એપ્લિકેશન ઇન એની રિસ્પેક્ટ વિલ નોટ બી કન્સિડર. Applicant are advised to submit the document related to change the of a name, marriage certificate, gazette, Aadhaar card. તેમજ applicant are advised to submit the application to the university well in advance without waiting to the last date. તેમજ તમે જોઈ શકો છો રિઝર્વેશન ધરાવતા જે ઉમેદવારો છે તે અનામતની જગ્યા માટે અરજી કરતા હોય તો તેની સાથે વેલિડ જે પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટમાં જે તે સમય મર્યાદામાં કઢાયેલું હોય તેવું સર્ટિફિકેટ છે મિત્રો ખાસ તે મોકલવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ જે ડિટેલ નોટિફિકેશન છે તે એકવાર વાંચી અને અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. 25/11/2025 ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત. તમને કાંઈ પણ ક્વેરી હોય મિત્રો તો અહીંયા est@ngu.ac.in પર તમે મેલ કરી શકો છો મિત્રો. તેમજ જે અગત્યની જે એમેન્ડમેન્ટ છે, ચેન્જીસ છે ભરતી લગતા તે યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર તમને જોવા મળશે મિત્રો. તો તમે જોઈ શકો છો દરેક સૂચનાઓ વાંચી અને ત્યારબાદ અરજી ફોર્મ છે મિત્રો તે ભરવા અનુરોધ કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો મિત્રો હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં ટાઇપિસ્ટ માટે 4 જગ્યા છે મિત્રો, જેમાં 1 જગ્યા ST કેટેગરી માટે, 1 SC BC માટે, જ્યારે 2 જગ્યા અનરિઝર્વ કેટેગરી માટે છે, જેમાં 1 જગ્યા ફિમેલ માટે. ક્લર્ક કમ ટાઇપિસ્ટ માટે પણ 4 જગ્યા છે, જેમાં 1 જગ્યા ST કેટેગરી માટે, SC BC માટે 1, જ્યારે 2 જગ્યા જનરલ અનરિઝર્વ કેટેગરી માટે છે. ડ્રાઈવર માટે 2 જગ્યા છે મિત્રો જે અનરિઝર્વ કેટેગરી માટે છે. તો આથી મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત 25/11/2025 ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો, ઓફિશિયલ નોટિફિકેશન. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.